બરાબર. અહીંયા 3 ને 5 8 દરેક સ્ટેપ વ્યવસ્થિત લખું છું, દાખલો એમને ગણાઈ જાય. પણ આપણે એવું માની લઈએ કે વિદ્યાર્થીઓને બધાને મોઢે બધા દાખલા આવડતા હોતા નથી. એટલે 2 - 8 આ એક કાઉન્સ પૂરો થઈ ગયો. હવે બીજો કાઉન્સ પૂરો કરવાનો છે. 8 અને 2 ની બાદબાકી એટલે -6 આવશે. 12 - 8 8માંથી 2 જાય એટલે -6 આવી રીતે આમ આવશે. અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે છગડીયો કાઉન્સ પણ દૂર કરી દઈએ. 12 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 14. ઘણી વખતે એવી ભૂલ થઈ જાય કે જો આ કાઉન્સ ઉતાવળમાં નીકળી જાય તો જવાબ આખો બદલાઈ જાય. પણ આપણે એ કાઉન્સને એમને જ રાખશું ને, કાઉન્સની અંદરનું સોલ્યુશન પહેલાં આપશું. 14 અને 12 ની બાદબાકી માઇનસ પ્લસ માઇનસ ને 14 મોટી રકમની નિશાની એટલે -2. હવે આ કાઉન્સ દૂર કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ અને મોટી રકમ 12 છે એની નિશાની 14. આ આપણો જવાબ.